Pranam, good morning. How are you all? I hope you are in the best state of health. Today we conclude the indirect speech. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું કન્ક્લુઝન આપીશું. આપણે અત્યાર સુધી 8 એના ભાગ જોયા. આજે આપણે એનો 9મો ભાગ જોઈશું. ડાયરેક્ટ સ્પીચના શબ્દો રિપોર્ટિંગ વર્બ તરીકે. આજે એનો છેલ્લો છે આપણો ક્લિપ, પછી કમ્પ્લીટ થઈ જશે, તમારા નવ વિડીયો થશે, બરાબર. તો ડાયરેક્ટ સ્પીચના શબ્દો રિપોર્ટિંગ વર્બ તરીકે તો કેવી રીતે આવે છે જુઓ. દાખલા તરીકે ખુશી સેડ ટુ અરવા કોંગ્રેચ્યુલેશન. તો ખુશી કોંગ્રેચ્યુલેટેડ અરવા. ડાયરેક્ટ સ્પીચના શબ્દો કયા હતા? કોંગ્રેચ્યુલેશન. તો આપણે એને રિપોર્ટિંગ વર્બ બનાવી દીધા, તો કોંગ્રેચ્યુલેટેડ લખી દીધું. ઓકે, સમજાયું? એ જ પ્રમાણે આયુષી સેડ ટુ રાહુલ વેલકમ. તો વેલકમ ડાયરેક્ટ સ્પીચનો શબ્દ છે, તો આપણે એને રિપોર્ટિંગ વર્બ બનાવી દઈશું. તો આયુષી વેલકમ્ડ રાહુલ. એના પછી છે ટીશા સેડ ટુ ટ્વિન્સી થેન્ક્સ. તો ટીશા થેન્કડ ટ્વિન્સી, બરાબર છે. ધ સન સેડ ટુ ધ વિન્ડ કર્સ યુ. તો ધ સન કર્સ્ડ વિન્ડ. તો આ રીતે જે ડાયરેક્ટ સ્પીચના અમુક શબ્દો આપેલા હોય છે, જેને રિપોર્ટિંગ વર્બ તરીકે પણ આપણે વાપરી શકીએ છીએ, જે ઉપર મુજબના એક્ઝામ્પલમાં તમે જોયું. હવે આગળ જોઈએ. હવે આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે શું કહેવાય? શુભેચ્છા દર્શક વાક્યો. ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે શું કહેવાશે? શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા દર્શક વાક્યો કોને કહેશો? બરાબર. તો શુભેચ્છા દર્શક વાક્યો એટલે આપણે ઘણાને ગુડ મોર્નિંગ કહીએ છીએ, ગુડ ઇવનિંગ કહીએ છીએ. આવા બધા વર્ડ્સ આપેલા હોય ત્યારે આપણે શુભેચ્છા દર્શક વાક્યો વાપરતા હોઈએ છીએ. અને અમુક વર્ડ્સ છે જેને આપણે ઉમેરતા પણ હોઈએ છીએ, બરાબર છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર. વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ્સે કહ્યું કે ગુડ મોર્નિંગ. તો શું લખશો? તો ધ સ્ટુડન્ટ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ટીચર. તો ઓપ્ટેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે. સૌ પહેલાં સ્પીકર મૂકો, ત્યારબાદ સ્પીકર પછી રિપોર્ટિંગ વર્બ તરીકે ગ્રીટેડ, વિશ્ડ અથવા પ્રેડ ફોર. પ્રેડ ફોર ક્યારે વપરાશે? કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં ગોડ જેવો વર્ડ વપરાયેલો હોય ત્યારે. ત્યારબાદ લિસનર મૂકો, ત્યારબાદ ધેટ મૂકો, પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય મૂકો, બરાબર. શુભેચ્છા દર્શક વાક્ય વિધાન બનાવતા તેમાં સંયોજક ધેટ મુકાય છે, જ્યારે શુભેચ્છા દર્શક જે વાક્યમાં કરતા હોય છે સબ્જેક્ટ હોય છે. જો સમય આપેલો હોય એટલે ગુડ મોર્નિંગ છે, ગુડ ઇવનિંગ હોય તો તમે ગ્રીટેડ વાપરી શકો છો, બરાબર. તો ગુડ મોર્નિંગ સેડ ટીચર. તો ટીચર ગ્રીટેડ ગુડ મોર્નિંગ, બરાબર. અને ભગવાનનો ઉલ્લેખ થયો હોય ત્યારે પ્રેડ ફોર વાપરવું. દાખલા તરીકે મે ગોડ બ્લેસ યુ, બરાબર છે. એવું વાક્ય હોય તો શું લખી શકાય? ગોડ માઇટ બ્લેસ મી. આવા વર્ડ્સ વાપરી શકાતા હોય છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું. ડાયરેક્ટ સ્પીચમાં અમુક વર્ડ્સ આવેલા હોય, શબ્દો આપેલા હોય તો એને દૂર કરવાના હોય છે, અને એની જગ્યાએ આપણે કેટલાક શબ્દો મૂકવાના હોય છે. દાખલા તરીકે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં યસ આપેલું છે, પ્રશ્ન હોય નીચે જવાબ યસ આપેલું હોય, તો યસ દૂર કરી દેવાનું. એની જગ્યાએ લખવાનું રિપ્લાઇડ અથવા આન્સર્ડ પોઝિટિવલી. પોઝિટિવલી અથવા એફર્મેટિવલી. પોઝિટિવલી અથવા એફર્મેટિવલી. તો એની વાક્ય રચના લખીએ તો પહેલાં સ્પીકર લખો, પછી રિપ્લાઇડ લખો, પછી લિસનર લખો, પછી એફર્મેટિવલી અથવા બીજું વાક્ય ઉમેરવા માટે એન્ડ એડેડ ધેટ વપરાય છે. બીજું વાક્ય ઉમેરવા માટે એન્ડ એડેડ ધેટ વપરાતું હોય છે. ત્યારબાદ નો જુઓ. તો નો આપેલું હોય તો એ દૂર કરવાનું. એની જગ્યાએ રિપ્લાઇડ અથવા આન્સર્ડ અને રિપ્લાઇડ નેગેટિવલી અથવા આન્સર્ડ નેગેટિવલી આવા વર્ડ્સ ઉમેરવાના હોય છે. આગળ વધીએ. હવે જો વાક્યમાં સર કે મેડમ આપેલું હોય, આ બધા શબ્દો દૂર કરવાના છે ને, એ શબ્દોની જગ્યાએ કયા શબ્દો વપરાય એ વાત કરી છે. તો જો વાક્યમાં સર કે મેડમ આપેલા હોય તો રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ અથવા રિસ્પેક્ટફુલી લખી શકાય છે. તો એની વાક્ય રચના આપણે જોઈએ તો પહેલાં સ્પીકર મૂકો, ટોલ્ડ લખો અથવા રિપ્લાઇડ લખો, પછી લિસનર મૂકો, પછી વિથ રિસ્પેક્ટ અથવા રિસ્પેક્ટફુલી લખો. ત્યારબાદ ડિયર. જો ડાયરેક્ટ સ્પીચમાં ડિયર આપેલું તો ડિયર દૂર કરવાનું. એની જગ્યાએ લખવાનું છે ટોલ્ડ વિથ લવ અથવા લવિંગલી. તો એની વાક્ય રચના આવશે. સૌ પહેલાં સ્પીકર મૂકો,
પછી ટોલ્ડ મૂકો, પછી લિસનર મૂકો, પછી વિથ લવ લખો અથવા લવિંગલી. વિથ લવ લખો તો LY વાળું લખવાનું નહીં. હવે આગળ વધીએ. હા, ઓકે. ડાયરેક્ટ સ્પીચમાં ઓકે આપેલું હોય તો ઓકે દૂર કરી એની જગ્યાએ આપણે તમારે લખવાનું છે એગ્રીડ. શું લખવાનું છે? એગ્રીડ. તો એની વાક્ય રચના જુઓ તો સૌ પહેલાં સ્પીકર મૂકો. એગ્રીડ ટુ. વાત સાથે સંમત થયા તો ટુ મુકાય અને કોઈ વ્યક્તિ સાથે સંમત થયા તો વિથ લખવાનું અને પછી લિસનર મૂકવાનું થાય છે. ત્યારબાદ સર્ટેનલી. સર્ટેનલી વર્ડ આપેલું હોય તો તમારે શું લખાય છે? એશ્યોર્ડ. ASSURED આવો વર્ડ મુકાતો હોય છે. એના પછી ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સોરી આપેલું હોય તો તમારે અપોલોઝાઇઝ્ડ. શું લખાય છે? અપોલોઝાઇઝ્ડ. તો એની વાક્ય રચના એવી આવશે કે સૌ પહેલાં શું લખશો તમે? સ્પીકર, પછી અપોલોઝાઇઝ, પછી ટુ, પછી લિસનર અથવા અપોલાઇઝ્ડ અને પછી લિસનર લખી દો તો બી ચાલી જશે. તો આ પ્રમાણે ફેરફાર લખવાનું છે. એક તમને બીજું એક કહી દઉં, ગુડ બાય આપેલું હોય તો સ્પીકર પછી બેડ ફારવેલ કહેવાય છે, પછી ટુ અને એના પછી લિસનર મુકાતું હોય છે. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચના કોઈ પણ સવાલનો સાચો જવાબ તમે લખી શકો છો. બરાબર છે? આનો એ ઉપયોગ છે. બરાબર? તો હવે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે પેરેગ્રાફ રૂપમાં લખવાના છે. બરાબર? હું તમને 1-2 એક્ઝામ્પલ આપ્યા છે, એના પ્રમાણે જોઈને કરીશું એટલે તમને ફાઈ જશે. જુઓ, હવે તમને શું આપેલા છે? પેરેગ્રાફ આપેલા છે અને આ પેરેગ્રાફનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવાનું છે. એક કરી બતાવું છું, એક તમે જાતે લખજો. બરાબર? દાખલા તરીકે મિહિર, લુક એટ ધોઝ પીપલ ઇન ધેટ બિગ ટેન્ટ. ઇઝ ઇટ એ મેજિક શો? જો 2 વાક્યો છે, મેં અઘરું લીધું વાક્ય જેથી તમને કમ્પ્લીટલી સમજ પડે. તો આમાં આ વાક્યના સંદર્ભમાં જોઈએ તો આમાં સ્પીકર શિશિર છે, લિસનર મિહિર છે અને પહેલું વાક્ય છે આજ્ઞાર્થ છે. લુક એટ ધોઝ પીપલ. સૌ પહેલાં તમારે વાક્યને ઓળખવાનું કે કેવા પ્રકારનું વાક્ય છે. તો ક્રિયાપદથી શરૂ થાય છે. લુક એટ ધોઝ પીપલ. તો આ આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યની રચના પ્રમાણે સ્પીકર રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ મુજબ, લિસનર ટુ વાળું સંયોજક હકાર વાક્ય છે એટલે, અને પછી શબ્દો. તો જુઓ, શિશિર ટોલ્ડ મિહિર ટુ લુક એટ ધોઝ પીપલ ઇન ધેટ ટેન્ટ. આ પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય કેવું છે? ઇઝ ઇટ એ મેજિક શો? મેજિક શો આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો એમાં લખવાનું છે કે એન્ડ આસ્ક્ડ હિમ ઇફ ઇટ વોઝ અ મેજિક શો. શું આ એક મેજિક શો છે? ઓકે, તો આ પ્રમાણે ફેરફાર કરશે. હવે જો મિહિર સ્પીકર છે બીજા વાક્ય માટે. મિહિર સે ઇટ ઇઝન્ટ મેજિક શો, ઇટ ઇઝ એ ફેર. હા, મિહિર કહે છે, મિહિર જવાબ આપે છે. તો મિહિર રિપ્લાઇડ ટુ હિમ ધેટ ઇટ વોઝન્ટ મેજિક શો. વિધાન વાક્ય છે એટલે સંયોજક ધેટ મૂક્યું. ઇટ વોઝન્ટ મેજિક શો અને બીજું વાક્ય ઉમેરે છે એન્ડ એડેડ ધેટ ઇટ વોઝ એ ફેર. આ તો મેળો છે. જો હવે પાછું પણ આ વાક્ય આવી ગયું. શિશિર સે ઇઝ ઇટ એ ફેર? શું આ મેળો છે? તો શિશિર અગેઇન આસ્કડ, ફરીથી પ્રશ્ન પૂછે છે. ફરીથી પ્રશ્ન પૂછવા માટે અગેઇન આસ્કડ, ફરીથી જવાબ માટે અગેઇન રિપ્લાઇડ આવી રીતના મુકાઈ શકે છે. તો શિશિર અગેઇન આસ્કડ હિમ વિથ ડાઉટ ઇફ ઇટ વોઝ એ ફેર. ખરેખર આ મેળો જ છે? તો હવે મિહિર કહે છે યસ. મિહિર શું કહે છે? યસ, ઇટ ઇઝ એ બુક ફેર. હા, તે પુસ્તકનો મેળો છે. તો મિહિરવાળા વાક્યમાં સ્પીકર છે, વાક્ય છે યસ એટલે યસ દૂર કરીશું અને એની જગ્યાએ લખશું મિહિર રિપ્લાઇડ અથવા ટોલ્ડ હિમ વિથ રિપ્લાઇડ હિમ પોઝિટિવલી ધેટ ઇટ વોઝ અ બુક ફેર. હા, આ એક બુક ફેર છે. તો આ પ્રમાણે તમારે ડાયરેક્ટ સ્પીચના વાક્યને પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય છે. પેરેગ્રાફના રૂપમાં લખવાનું છે. અધૂરા વાક્યો પૂરા કરો. બરાબર છે? આ બધી જ તમારે ધ્યાન રાખી અને કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ, હજુ વધારે સમજ આવે એના માટે. જુઓ, તમને એક્ઝામ્પલ આપેલા છે ઉપર એક્સક્લેમેટરીના, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસના, પછી પેરેગ્રાફ્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. તો આવા પેરેગ્રાફ આપેલા હોય તો હું એક પહેલું તમને કરી બતાવું. બાકીના 3 પેરેગ્રાફ તમે જાતે કરી લેજો. જુઓ, ડૉક્ટર સે વોટ્સ ધ પ્રોબ્લેમ. તો પ્રશ્નાર્થ વાક્ય છે ને, WH ક્વેશ્ચન છે અને લિસનર આમાં પેશન્ટ છે. તો ડૉક્ટર આસ્ક્ડ ધ પેશન્ટ વોટ ધ પ્રોબ્લેમ વોઝ.
પેશન્ટ આઈ હેવ સ્ટમક એક, તો પેશન્ટે જવાબ આપ્યો, તો પેશન્ટ રિપ્લાઇડ હિમ દેટ હી હેડ એ સ્ટમક એક. તો આ પ્રમાણે ફેરફાર કરવાનો છે. ડૉક્ટર સે ડીડ યુ ટેક યોર ડિનર આઉટસાઇડ યસ્ટરડે? ગઈકાલે ક્યાંય તમે બહાર જમ્યા હતા? તો ડૉક્ટરે ફરીથી પૂછ્યું, અથવા ઇન્ક્વાયર્ડ, આમાંથી એમ લખે છે ડૉક્ટર ઇન્ક્વાયર્ડ અથવા ડૉક્ટર અગેઇન આસ્કડ. હવે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે આમાં સંયોજક ઇફ આવશે. તો ડૉક્ટર ઇન્ક્વાયર્ડ અથવા અગેઇન આસ્કડ હિમ ઇફ હી હેડ ટેકન હીઝ ડિનર આઉટસાઇડ યસ્ટરડેનું શું થશે? ધ પ્રીવિયસ ડે. તો પેશન્ટ રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ એડેડ he had eaten his usual food. He had eaten his usual food. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે બધા જ ડાયરેક્ટ વાક્યોને આ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકાય છે. હવે તમારી રેડી રેકનરમાં જે ગ્રામરની બુક છે એમાંથી મેક્ઝિમમ ઘણા 25 પેરેગ્રાફ છે, પણ ઓછા સોલ્વ તો 25 કરજો, પણ લખવા માટે 10 પેરેગ્રાફ આપું છું, જે તમે લખી દેજો. જેનાથી પ્રેક્ટિસ કરશો તો પરફેક્શન આવશે. ઓકે, આઈ હોપ તમને બધાને સરસ રીતે આ ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સમજાઈ ગયો હશે. ઓકે, સી યુ, ટેક કેર, પ્રણામ, બાય.